સૌથી વધારે ચિંતા ભાજપના મોટા મહારથીઓને છે। સંખ્યાબંધ ગામોમાં ઠાકોરો અને પાટીદારોનો વિરોધ જોતા મોટા નેતાઓ શહેરી વિસ્તારમાંથી ચૂંટણી લડવાની ઈચ્છા રાખે છે। એક તરફ ભાજપના નેતાઓ ગુજરાતમાં પોતાની સ્થિતિ મજબૂત હોવાનો દાવો કરી રહ્યા છે, તો બીજી તરફ પાટીદાર આંદોલન પછી પાછલા બારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિત મંત્રીમંડળના અડધો ડઝન નેતાઓને પરાજયનો ભય સતાવા લાગ્યો છે। તેમને હવે પોતાની પરંપરાગત બેઠક સલામત જણાતી નથી, તેથી સલામત બેઠક શોધવા માટે અત્યારથી જ તેમણે કવાયત હાથ ધરી છે। મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ રાજકોટમાં પરાજયનો ભય સતાવી રહ્યો છે। પાટીદાર આંદોલનને કારણે રાજકોટમાં ભાજપને મોટું નુકસાન થઈ શકે તેમ છે। રાજકોટ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં પણ કોંગ્રેસે વિજયની લગોલગ આવીને ઊભું થઈ ગયું હતું અને માત્ર એક સીટ માટે સત્તાથી અંતર રહી ગયું હતું। ત્યારે આવી સ્થિતિમાં રૂપાણી રાજકોટ છોડી અમદાવાદની જૈન મતદારોના વર્ચસ્વવાળી એલિસ બ્રિજ સીટ પરથી ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવે છે। જો કે આ અંગે ફાઇનલ નિર્ણય તો હાઈકમાન્ડ જ લેશે। બીજી બાજુ પાટીદાર આંદોલનને લઈને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની પણ ઊંઘ ઉડેલી છે। ભાષણોમાં ખોખારો ખાઈને બોલતા નીતિન પટેલને હવે અંદર ખાનેથી મહેસાણામાં પરાજયનો ડર સતાવા લાગ્યો છે, જેથી હવે તેઓ મહેસાણા છોડીને બીજી શહેરી વિસ્તારની સલામત બેઠક પર નજર દોડાવી રહ્યા છે। જો કે અંતિમ નિર્ણય તો અમિત શાહના હાથમાં જ રહેશે, એટલે ક્યાં નેતાઓને સલામત બેઠક મળે છે અને કોને કસોટીની એરણે ચડવું પડશે, એ તો આવનારો સમય જ બતાવશે। બ્યુરો રિપોર્ટ।